આજે તું ઓફિસેથી આવી ને તા તો મીતુ એવો ડિસ્કો કરતો હતો, એને તો બહુ મોજ મસ્તી આંબરી જાય. પણ પછી મેં એને કીધું બહુ મસ્તી થઈ ગઈ તો હાલો હવે લખવા બેસી જાવ. પછી અડધી રાત લાગીને પછી બધાને હેરાન કરે. એટલે પછી મેં એને ટ્યુશનમાંથી જઈને લેસન આપ્યું હતું, એટલે મેં એને એકડા ઘૂંટવા બેસાડી દીધો. કેમ કે એના મમ્મી પપ્પા થોડાક મોડા આવે છે, એટલે મેં એને હું વહેલી આવી જાઉં છું, એટલે મેં એને એકડા ઘૂંટવા બેસાડી દીધો. એ હજુ 4 વર્ષનો જ છે, પણ એને હમણે ટ્યુશનમાં મૂકી દીધો છે. અને સરસ મજાના એકડાના બધા ઘૂંટવા માંડ્યા. એકડા, કક્કા, બારક છે બધે પૂગ્યા. પછી મેં ઋતિકના ચોપડા લઈને બેઠી, કેમ કે ઋતિકને પીરિયડ વાઇઝ જેટલા ચોપડા આવે ને રોજ એને ચેક કરવા જ પડે છે. પછી જો એને તો આખી નોટું બોટું બધી ફાડી નાખી. ઓલું 4 વર્ષનું છે એના ચોપડા નથી ફાટ્યા, પણ આના ફાટી ગયા છે બધા. હજુ બધા ફાડી નાખ્યા છે ઋતિકે, નોટ થઈ માંડીને બધું. ઋતિક 8મું ભણે છે, એમ તો હજુ પેલું નથી ભણતો તોય બોલો. પછી તમે ઋતિકના બધા ચોપડા ચેક કરી નાખ્યા. પછી મેં એને કીધું તું કે મેં તને જે પાકું કરવા આપ્યું હતું એ તું મને હવે મોઢે હું લઉં છું. પછી મેં એને પ્રશ્ન પૂછ્યા, નહીં મને જવાબ આપતો ગયો. અમુક પ્રશ્ન આવડ્યા હતા, અમુક નહોતા આવડ્યા, કેમ કે ભાઈને હજુ રમવામાં જ ધ્યાન છે. હજુ એને બહુ ભણવામાં ધ્યાન નથી, એનું રમવામાં જ ધ્યાન છે. પણ શું કરે, ધક્કો મારીને હાંકવો પડે. પછી તો એક પ્રશ્ન હું પૂછતી ગઈ, અમુક સરસ મજાને જવાબ આપ્યા, અમુક નથી આપ્યા. પછી તો સરસ મજાનો બેઠો છે જો, કેમ કે એને હાજે પછી એને રોજ મારે લઈને જ બેસવું જ પડે, કેમ કે રોજ ઓફિસેથી કામ કરીને આવવાનું, અહીંયા આવીને આના હારે હેરાન થવાનું. રોજનું અમારું થઈ ગયું. વિડીયો ગેમ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો.